પાચનની સમસ્યાનું સોલ્યુશન કરવા માટે આયુર્વેદ સિવાય કોઈ સારી પથ્ય હોઈ ન શકે. પાચનના હજારો પેશન્ટ તમે જોયા હશે અહીંયાથી સોલ્યુશન થયા હોય એવા. અને આજે પણ આપણે એવા જ એક પેશન્ટને મળશું કે જે મોરબીમાં છે અને બેંકમાં મેનેજર છે, જેમની ફરિયાદ જે છે શું હતી અને હવે અત્યારે એમના શું ફાયદો છે એના વિશે આપણે સાંભળશું. જય શ્રી કૃષ્ણ અજયભાઈ. જય શ્રી કૃષ્ણ. અજયભાઈ, શું ફરિયાદ હતી આપને? મને છાતીમાં એકદમ દુખાવો પડતો કે એમ થાય કે હાર્ટ એટેક આવશે એવું લાગતું, વાહો ફાટતો, ઈ તકલીફ પડતી, પેટ રહ્યું ને ફૂલાઈ જતું. કેટલા સમયથી આપ સમસ્યા હતી આશરે? મારે 2 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષ જેવો સમય થયો. એના માટે મોરબીમાં લગભગ કેટલા અલગ અલગ ડોક્ટરને મળ્યા છો આશરે? આશરે 2 ડોક્ટરને મેં ટ્રીટમેન્ટ લીધેલી. શું નિદાન આવતું એમનું? એમાં મને કઈ ખાસ એવું સુધારો ન દેખાણો અહીંયા મને. એમને નિદાન શું કરતા તમારું? એમ મને દવા આપી હતી અને ખાવા પીવાનું કીધું હતું દવા, પણ એ કઈ ફેર ન પડ્યો એનાથી મને. બરાબર. તો એમાં તમે લગભગ રોજની કેટલી ગોળી ખાતા? મને 3 ટાઈમ 7 ગોળી આવતી. 7 ગોળી લેવી પડતી? 7 ગોળી લેવી પડતી અને 1 બોટલ આવતી. તો છતાંય પણ કબજિયાત કે કેસમાં સોલ્યુશન નથી. તો પછી તમને મોરબીથી અહીંયા આપણી હોસ્પિટલમાં પાચનની સમસ્યાઓની સારવાર થાય છે, એ બાબતે તમને કોણે જણાવ્યું? મારા સાથે જ કર્મચારી છે અમિતભાઈ, અહીંયા ટ્રીટમેન્ટ કરી ગયા છે 2 વર્ષ પહેલા. એમને સારું હતું? હા, એમને સારું. મારા કરતા પણ એને વધારે તકલીફ હતી. એટલે પછી મેં એનો જોયું, એનો રિસ્પોન્સ લીધો, વિડીયો એનો જોયો ને મેં, એટલે પછી મેં તરત એને ફોન કર્યો અમિતભાઈને. મેં કીધું આ કઈ જગ્યાએથી તમે ટ્રીટમેન્ટ કરાવી છે? એટલે એને મને તરત વોટ્સઅપમાં બધું એડ્રેસ ની નાખી દીધું. પછી તમને મળ્યા? પછી મળ્યા. તો તમે જયારે અહીંયા આવ્યા ને આપણે પંચકર્મ સારવાર કરી, તો તમે કેટલા સમયથી દવા લ્યો છો આપણે અહીંયા? 4 મહિના થયા. અને અત્યારે તમને કેટલો સુધારો છે? અત્યારે મને થઈ ગયો રેડી. બરાબર છે. હવે જે તમને પેલા ઊંધો ગેસ ચડતો કે એ બધું? હા, ના, એ કાંઈ નથી થતું અત્યારે. એ છાતીમાં જે એકદમ પેન થતું, દુખાવો થતો ને, એ પૂરું થઈ ગયું. એ થતો જ નથી. જોકે પેલા કરતા કેટલો સુધારો? બહુ સુધારો. બહુ સુધારો. ઘણું સારું લાગે પેલા કરતા? સારું લાગે. હા, બરાબર. અને શરીરે હલકું લાગે છે. હા, બરાબર છે. અજયભાઈ, તમે જે છે એ લાંબા સમયથી આ સમસ્યાથી પરેશાન હતા, તો શું શું તકલીફો થતી? જરા ઊંધો ગેસ ચડતો, પછી છાતીમાં એકદમ દબાણ થાય, અને સાંજ પડે ને આપણે બપોર પછી 3 વાગ્યા પછી મને રહ્યું ને તરત ઓલો એસિડિટી થવા માંડતી. અહીંયા ઓલા ખાટા તીખા રહ્યા ને હોટકારા તરત અહીંયા આવવા માંડતા 3 વાગ્યા પછી. પછી ચાલુ રહી સાંજ સુધી, પછી એમનું સતત ચાલુ રહી. પછી મારે રાતે દવા પીવી પડતી. અઠવાડિયામાં એસિડિટી ની મારે 2 વાર એવું થઈ જતું. દવા લેવી જ પડે. દવા તો જ એઠે 2 હતી એસિડિટી. અને તમે મને કીધું હતું કે જે ગભરામણ ને નીંદર ના આવતી ને એ બધું કેવું રહેતું? એમ? હા, પેલા થતું ગભરામણ ની, ઊંઘ ન આવે. કેમ કે સતત છાતીમાં પડે ને એટલે દુખાવો ફાટતો હોય વાહો, એટલે એમ થાય કે ઓલું કચરાવું પડે. ક્યારેક બીક લાગે, એમ થાય એટેક આવી જાય, એવું થઈ જતું. અને જયારે આપણી પાસે આવ્યા તો આપણે દવાઓ કરી, એમાં તમારી જે છે પંચકર્મ સારવાર થઈ, તમારી મેડિસિન થઈ, એમાં તમને 100% સંતોષ લાગે છે? ના, સંતોષ છે. બરાબર છે. કે તમારું પાચન પેલા કરતા કેટલું સુધર્યું? હવે તમે કેટલું ખોરાકમાં ખાઈ શકો છો? ને પેલા ખોરાકમાં શું થતું પ્રોબ્લેમ? એમ ખોરાકમાં તો પેલા હું બપોરે લઈ જ ન શકતો, રાતે ખોરાક લઈ રાખતો, બપોરે લઈ નથી રાખતો દિવસનો. પણ અત્યારે સારો ખોરાક લેવાય છે, બપોરે લેવાય છે. ટૂંકમાં પાચન પેલા કરતા સારું. પાચન પેલા સારું. હવે અજયભાઈના માધ્યમથી હું તમને એ સમજાવવા માંગુ છું કે આયુર્વેદ સારવાર જે છે ને, એ પાચનને સુધારવા માટેની સૌથી બેસ્ટ સારવાર છે. કારણ કે પાચન માટે તમે જેમ અજયભાઈ કીધું કે 7 જેટલી ગોળીઓ ખાવી પડતી એસિડિટી, બરોબર છે. વચ્ચે તકલીફ થાય તો અલગથી ગોળીઓ લેવી પડતી, ગભરામણ બેચીની થાય. આ બધા જ લક્ષણો જે છે આયુર્વેદ પ્રમાણે ઊંધા ગેસ એટલે ઉદાવર્ત નામના રોગના છે, કે જે ખરેખર પાચન શક્તિ બગડવાને કારણે થતો હોય છે. આપણે અહીંયા જે સારવાર કરી છે એ પાચન શક્તિ સુધારવા માટે આયુર્વેદની સૌથી બેસ્ટ સારવાર હોવાને કારણે અને પંચકર્મ સારવારને કારણે એટલો ફરક પડે છે. અજયભાઈ, તમે જે પંચકર્મ કરાવો તો એમાં તારો અનુભવ કેવો રહ્યો? સારો. મોરબીથી આવતા સ્ટાફ એ સારો, બધું વિગતવાર પૂછે. વારો આવવાનો હોય જેથી લખાયું હોય ટ્રીટમેન્ટ માટે, અને વારો હોય એટલે ફોન કરીને કે કેટલે પહોંચ્યા અજયભાઈ, કે આટલે, તો સારું કે આવી જાઓ. પછી પાણીનું અંદર પૂછે, ટ્રીટમેન્ટમાં સારું બધું પૂછે કે ભાઈ કેમ મજા આવે તમને, કે દિવસે દિવસે એનાથી તમને શરીરમાં સ્ફૂર્તિ વધતી ગઈ? હા. હું ડોક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડોક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે
નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. એટલે હું તમને ખાસ એ પણ કહેવા માંગુ છું કે આજે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય, પણ મારી તમને નમ્ર વિનંતી છે કે જ્યાં ત્યાં પંચકર્મ ક્યારે ન કરાવો. પંચકર્મ કરાવવું હોય તો એ ડોક્ટર નહીં પૂછે કે મારા આ પંચકર્મ કરવાથી મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે, મને શરીરમાં કેટલી સ્ફૂર્તિ અનુભવ હશે, મને નબળાઈ તો નહીં આવી જાય ને. આ 3 વસ્તુ જો સારી રીતે થતી હોય, પંચકર્મથી રોગ જલ્દી દૂર થાય, શરીરમાં સ્ફૂર્તિ આવે અને શરીરમાં નબળાઈ ન આવે, તો એ સાચું પંચકર્મ છે ને એ કરાવવું જોઈએ. નિષ્ણાત ડોક્ટરના માર્ગદર્શન હેઠળ પંચકર્મ સારવાર ચોક્કસ કરાવવી જોઈએ. બીજું અજયભાઈ, તમે જે છે એ આપણી દવા લેતા તો તમને ક્યારે દવા ગરમ પડી? ના, ક્યારે નહીં. તમારો કોઠો ગરમીનો ખરો, એમ તમને બળતરા તો બહુ થતી હતી ને પેટમાં, આપણી દવા ક્યારે ગરમ નથી પડી. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે લોકો એવું માનતો કે આયુર્વેદના ઉકાળા ગરમ પડે છે, આયુર્વેદ ગરમ છે, તો એવું જરાય નથી. આયુર્વેદનું નિદાન સાચું થાય તો તમને આયુર્વેદની દવા ક્યારે ગરમ ન પડી શકે. જે લોકોને આયુર્વેદ દવા ગરમ પડતી હોય એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી, કારણ કે અમારું નિદાન એકદમ સાચું હોય છે અને એને જ કારણે જે છે દવા જે જલ્દી લાગુ પડે છે. અજયભાઈ, તમારા જે ઘણા એવા પેશન્ટ હશે, એજ્યુકેટેડ પેશન્ટ, જે તમે કહેવા માંગશો કે આયુર્વેદમાં તમને શું અનુભવ થયો? આયુર્વેદથી તો 100% પડી જાય ફેર. આયુર્વેદ વયના ઉધાર નથી હવે પછીની પેઢીમાં. ખરેખર જે છે એ તમારું કેમ કે એ સંસ્કૃતિ પાછળ જવું જ પડશે અહીંયા, એ 100%. કેમ કે એના વયના શક્ય નથી કોઈ. અત્યારે જે આ ભાગદોડ જીવનની છે અત્યારે જે હાલ, એ માનસિક થકવી દી છે, એ આયુર્વેદ વિના તો નો. હવે તમે અજયભાઈ જેમ કે સમજો કે 2 વર્ષથી પરેશાન હતા, બરોબર? 2-3 અલગ ડોક્ટરને બતાવ્યું હશે, રિપોર્ટ બધા કરાવ્યા હશે, તમે ગોળીઓ દવાઓ ખાતા કીધા, ક્યારેક 7 ગોળી ખાવી પડતી, વચ્ચે વચ્ચે ગોળીઓ ખાવી પડતી. આ બધી દવાઓ તમે લીધી ને હેરાન થયા. આપણી દવાથી જેટલો ફરક પડ્યો 3 મહિનામાં, એટલો ક્યાંય ફરક પડ્યો છે? ના, કે નહીં. ને એટલું ઝડપથી પાચન ક્યારે સુધર્યું છે? ના, ના. એટલે ખરેખર જે છે આયુર્વેદ સારવાર જે છે એ લોકો એવું માનતા હોય કે આયુર્વેદ સારવાર ધીમી છે, પણ આયુર્વેદ સારવાર ખરેખર ફાસ્ટ છે, કારણ કે લોકોને જે છે મૂળથી સુધારો આપે છે. બરોબર અજયભાઈ, તમારો જે વિડીયો છે ને એ લોકોને પ્રેરણારૂપ બનશે, આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે. એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ આ વિડીયો? હા, ખૂબ ખૂબ ધન્યવાદ અજયભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.